अब देखो भावार्थ। રાજુભાઈ જાજરમાન એટલે શું સમજો નહીં, જાજરમાન એટલે શું? જેને આપણે કહીએ ને કે એની જાહો જલાલી. ઓકે, જાઓ જરા. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. ભાવાર્થ. આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે. શું કહ્યું? કે આત્મા જ્ઞાની થયો. જ્ઞાની થયો એટલે વર્તમાન પર્યાય ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયક સ્વભાવને ગ્રહીને જ્ઞાયકનું સ્વરૂપ જેવું છે તેવું જાણી લીધું. એટલે કે જ્ઞાન ઉપયોગ કર્મના ઉદયમાં જોડાયો નહીં. કર્મના ઉદયમાં જોડાયો નહીં તો મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ નહીં. પણ વર્તમાન પરિણામ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયક સ્વભાવમાં જોડાણો તો જ્ઞાયક સ્વભાવ તો જ્ઞાન સ્વરૂપ છે એનું અવલંબન લેતા પર્યાય પણ જ્ઞાન રૂપે પરિણમી ગઈ. તો આત્મા જ્ઞાની થાય ત્યારે પોતાના જ્ઞાયક સ્વભાવને જાણે તો જ્ઞાની. હવે જ્ઞાની થાય ત્યારે જ્ઞાન જ્ઞાનરૂપ જ પરિણમે છે. પૂતગલ કર્મનો કર્તા થતું નથી. પૂતગલ કર્મનો કર્તા તો ખરેખર જીવ નથી, નિમિત્તથી કહેવાય કે પૂતગલ કર્મનો કર્તા છે. પણ નિમિત્તથી ક્યારે કહેવાય? કે જીવની દશામાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય તો. કારણ કે નવા કર્મ બંધમાં નિમિત્ત પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયેલા મોહ રાગ દ્વેષ, એ મોહ રાગ દ્વેષ નવા કર્મ બંધનમાં નિમિત્ત છે. આત્માનો જ્ઞાયક સ્વભાવ નવા કર્મ બંધનમાં નિમિત્ત નથી. પણ જ્ઞાની થયો તો મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થઈ પર્યાયમાં. તો મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ નથી તો કર્મણ વર્ગણાને નિમિત્તપણું ન મળ્યું. તો કર્મણ વર્ગણા પણ નવા કર્મ રૂપે ન પરિણમ્યું. તો કે જે પૂતગલ કર્મનો કર્તા હવે થતો નથી. પૂતગલ કર્મનો કર્તા ક્યારે કહેવાય? તો કે અજ્ઞાની હોય અને અજ્ઞાની મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે ત્યારે એને નિમિત્તના કથનથી પૂતગલ કર્મનો કર્તા કહેવાય છે. વળી પૂતગલ જ રહે છે, કર્મ રૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બંને દ્રવ્યના પરિણામને નિમિત્ત નૈમિત્તિક ભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે. આવું જ્ઞાન ગુરુદેવ બેનશ્રીને હોય છે એમ કે છે. તો આ થયો ભાવાર્થ. સમય થયો છે. કાલે ટીકા ચાલતા પહેલા આખા અધિકારનું સંક્ષેપમાં
આપણે રિવિઝન કરી જવાના છીએ. એના માટે 11 પ્રશ્ન અને ઉત્તર મેં તૈયાર કર્યા છે. એ લેશું એટલે આખો અધિકાર શું કહેવા માગે છે એનો સાર આપણને પકડી શકાય. સમય થયો છે. વર્તમાન પછી 24 રાજુભાઈ આપણે 144 ની ગાથા આપણે ફરીવાર લઈશું હો, એની ટીકા અને સેકન્ડ પેરા. હા, ચોક્કસ ચોક્કસ. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય ભગવત કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે કરતા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યોમાં શિરોમણી સ્વાનુભવયુક્ત જાતિશ્રવણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.